માથું ચડી ગયું મારું તો સરકાર તપાસ કરો એવા પીર રે પોકારે રોજા ભાળા રે મને તો તે તારા ભાળ રે અરે સરદાર હા કોક ભગતડા મંડી પડ્યા હા જરૂર સરદાર આપણા રાજની અંદર આ ભક્તિ કરે ચાલો આ માથું ચડાવી દે ચાલો ભક્તિ ભરા થઈ ગયા હે જી સરદાર ભગતના દીકરા ફાટી ગયા હા ચલો ચાલો આખા કચ્છની અંદર આજ કોઈ મનુષ્યને સુખેથી નો રહેવા દે સરદાર ચાલો આખા કચ્છની અંદર કરો કેર વર્તાવી ચાલો ચાલો એ રામ બટા મારું બાવનું ચાલશે ગગી આપણે ક્યાં પોઈગા બટા ગામમાં પૈસા લાવી બટા લે બટા એમનો માયવી બટા પૈસાનું તો હમણાં થઈ જશે હું કોણ હું ખબર હે પેલા લાકડ ધરની લાડુ ડોસી બટા હાલો હું ઊભા પીપળાના પાન ગણી દઉં બટા બોલો બા મારો પરવીનિયો ક્યાં ગયો બટા આ બેઠો મારી બજાર દેજી હમણાં અહીંયા નવું બાઇક લીધું હે બટા એ આલ્યો બા બજાર. વારું પેટ્રોલ વિનાનું આલ્યો બા બટા, બજાર. પરવીનિયા મને બજારના 100 રૂપિયા દે બટા મારી અસલી બજાર લાવ હમણાં જો ચક્કો બનાવી દઉં એને ના 50 દીએ કે હો બટા મને દેખાતું નહીં 50 દીધા બા ના 50 દઈ દે પાછા બટા નકર લાય બજાર હમણાં નવું બાઇક લીધું બટા એ હા તને ખબર છે લાય બટા બજાર લાય મારો રમલો ક્યાં ગયો બટા આ બેઠો ખેલી કોર બેઠો બટા એ આ રહ્યો બટા બજાર દેજી મને મારે બજાર દેવી હે બટા આલ્યો બા બટા લાય આલ્યો રમલા બટા દીકરા દે મને પૈસા એ ગગીયો એ બોલો બા મારી બજાર દે એ આલ્યો ઓલી અસલી દે બજાર લાય બટા કાઈ બટા એ આલ્યો બા એ રમલા બજાર ના દે બટા એ હા એ હોય એ નો થાય બટા રમલા અત્યારે મોંઘવારી થઈ ગઈ હે પરવીનિયા મને બતા દેખાતું નહીં કેલી કોર બેઠા હે એને પૈસા તો લઈ પેલા બા
એ ભીખલો દીકરા ક્યાં ગયો એ આવ્યો બા લાઈવ લાઈવ ભજન લાઈવ થયો કા એ ભીખા બટા દે પૈસા લખ તને ખબર હે ને હું કોણ છું લાકડ તરની લાડુ ડોસી છું ભજન ના દે બટા બટા 10 રૂપિયા દે ને નકર જાજા માગીશ મારો કમલો એ આમ બેઠો મારો કમલો દીકરો મારો હાઈટ ખોટ નો લાડકો દીકરો ક્યાં ગયો મારા દીકરા કમલા મારો સામલો ક્યાં ગયો એ આ ઉભો થયો બા સામલો લાવો મારા દીકરા મારો સામલો એ આમ હાયલા જાવ બા તું મારી આગળ આટો મારવા નહીં આવ્યો બટા મને દે બચન ના મારા દીકરા ગગી મારું બાવણું ચાલ ને કે બચર દેવી જી છે મારો રામલો હજી એક મનિયો ક્યાં ગયો એ આ બે એક મોટો રામલો ને એક નાનો રામલો લાય બટા બચર ના દે એ રામા એ વઈ ગયો બા હજી એક મનિયો ક્યાં ગયો બટા અહીંયા દેખાતો નહીં હો મને ચશ્મા હે તે એ ગાગીયા એ સામલા હો દે પચાનું કઈ આવતું નહીં બજાર નહીં આવતી બજાર નહીં વધી ગયા બટા ગાગીયા એ બોલો બા બજાર તો લાય બજાર દેવી જશે હો એ આવ્યો એ મોહના બજાર ના બે બટા બે કે બજાર લાઈવ 50 રૂપિયા કાઢ બટા પાણી હમણાં નહીં આવતો એ 10 દી હે બાઈ એ 50 દે બટા 50 દે મારી દીકરીને હજી ખરીદી કરવાની છે હજી મારો કમલો એ આ બે તો લ્યો બટા બજાર કમલા બજાર દેવી છે કે 50 કાઢ ગગી બાવણું ચાલશે ગગીયા એ બોલો બા હવે મને કઈ દેખાતું નહીં તો ના કાનો ક્યાં કરે એ આ એ મારો બા. દીકરો કાનો બેઠો એ બા હા આ કમલો હાચો એને 200 દીધા એ કમલાનું હારું થશે એ રાજી કમલા ગગિયા એ બોલો બા આપણે ક્યાં પોઈગા તરસ્તે ગગીએ બાવણું ચાલશે એ હા બા એ ડોસી એ બોલ મારા રસ્તામાં કોણ છે? હટી જા હવે તું આમ સાઈડ ભાઈ હાઈલો જા ને આ મારો રસ્તો હોય કાઈ નીકળો અરે હું કહું છું મારા રસ્તામાં હટી જા કોણ છે આ અરે આહા આ તો જેસલ જાડેજો લાગે છે અરે જેસલ તોડી ઘોડી તોડી તલવાર લઈ આવ્યું તો માનું તે કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજો નકા
અરે ભક્તો, હા ભગતભાઈ, આપણે જ્યારે જ્યારે આ ભગવાનનું આરાધન કરી છે, પણ આ જેસલ એ ક્યાંય સુખેથી રહેવા દેતો નથી. બરોબર છે. તો હવે આપણે આનું કાંઈક એ ઈલાજ કરવો જોઈએ. નિવારણ કરવું જોઈએ, નહીં તો ભક્તિ કરવાની છે. હા, તો આનો એ એક જ ઈલાજ છે કે જો એ સતી તોરલ એ અહીંયા આવે, બરોબર, તો આનો કાંઈક રસ્તો કાઢે. આપણે એને આરાધ્ય કરી અને અહીંયા બોલાવી. બરોબર. ગુરુ મહારાજ, પ્રણામ. અત્યારે એ સતી તોરલને બોલાવવાનું એ શું કારણ છે? હે સતી તોરલ, આજે તમને બોલાવવાનું એક જ કારણ છે કે આજે આ કચ્છની ધરતીનો જે જેસલ જાડેજો છે તે એ અમને ક્યાંય સુખેથી એ ભક્તિ કરવા દેતો નથી. એટલા માટે હે સતી તમને બોલાવ્યા છે, એ આનો કાંઈક રસ્તો કરો જેથી અમે ભગવાનનું ભજન કરી શકીએ. બરોબર છે. અરે સાધુ મહારાજ, અત્યારે એ તમારા આશીર્વાદથી એ ગમે એવો પાપી પુરુષ હશે એ તમારા એ આશીર્વાદથી એ સુધરી જશે. અત્યારે એ તમે એ અલગ શનિનો આરાધ કરો. ભલે ભલે. અને દાડે
આવડા બધાને જીવવું હો. અરે સતી તોરલ, બોલો સાધુ મહારાજ. આજે તમે આમ જુઓ, આજે આ કળિયુગની અંદર આવા શરાબી જેમ જેમ એ કેવી હાલતમાં રખડે છે, તો એનો કાંઈક એ ઉદ્ધાર કરો. અરે સાધુ મહારાજ, એ તમારા આશીર્વાદથી એ પણ બધાય સુધરી જશે. ભલે સતી. અરે ભાઈ, એ આપ એ પ્રસાદી લ્યો. અરે ભાઈ, અરે ભાઈ, એ ભાઈ, અરે ભાઈ, એ પ્રસાદ લ્યો. પ્રસાદ લ્યો, પ્રસાદ. બોલો ભાઈ, પ્રસાદ લેવાનું કહે છે. આ પ્રસાદ નહીં, તારામાં પ્રસાદ હમણાં આવશે. રામાપીરનો પ્રસાદ લ્યો. અરે ભાઈ, એ આ રામાપીરનો એ પ્રસાદ લ્યો. ઈ દવા, એ દવા. અરે ભાઈ, એ પ્રસાદ લ્યો. એ રામાપીરનું નામ લઈ અને પ્રસાદ લ્યો. એક સુઈ ધ્રુવ એવું લાગે. મોરે ભાઈ, એ પ્રસાદ લ્યો. એ રામાપીરનું નામ લઈ અને પ્રસાદ લ્યો. અરે ભાઈ, એ પ્રસાદ લ્યો. અરે એમ નહીં, એ હાથ રાખો. જરૂર. અરે એમ નહીં, એ પ્રસાદી કઈ રીતે લેવાય? હા, હાથ રાખો. એ રામાપીરનું નામ લઈ અને પ્રસાદી લ્યો. આમાં કઈ ચમત્કાર હો? હવેથી
એ આવા મંદિરે 5 કરોમાં અને અહીંયા એ 12 બીજનો એ પાઠ મનાણો છે અને અહીંયા એ બેસો. ચાલો ગોઠવાઈ જાઓ બધાય. ભલે સતી આજ પછી એ દારૂને હાથ પણ નહીં લગાવી. અમને માફ માફ. તો લાવ એ ઓલે ડોશીના કહેવા પ્રમાણે એ હું ચોરી કરવા જાઉં. અત્યારે એ અહીંયા ભજન મંડળી ચાલુ છે તો લાવ એ આ ઘોડાની ગમાણમાં સંતાઈ જાઉં. હે દી હરીને ભજતા ભજે કોઈ ના. દેવ તારે નાથ જાણે રે. દેવે જેને સોરતા કામળિયા ને અરે સતી, આપણી ઘોડાઆણમાં ઘોડાઓ હણહણે છે. માટે તમે જઈ અને તપાસ કરો કે શું કારણ છે. જરૂર. અત્યારે એ ઘોડી એ આવરું નાખી રહી છે, એ છૂટી ગઈ છે તો લાવ એને ગમાણમાં બાંધી દઉં. વેલા વેલા આવો મારા વેલા વેલા આવો મારા વાલમાં. રે જમવાને બનારે લાલ દો. રે જમવાને પધારો દીના નાથ દો.
અત્યારે એ પાઠનો એ ભગવાન જમાડ્યા તો લાવ પ્રસાદ વેચી દઉં. અત્યારે એ પ્રસાદ તો વેચો, પણ હજી એક માણસનો પ્રસાદ વધે છે. અરે સતી, પ્રસાદ બીજી વાર વેચો અને આ વખતે ધ્યાન રાખજો કે પ્રસાદમાં કોઈ બાકી ન રહે. જરૂર. અરે એ બીજી વાર પણ પ્રસાદ વેચો, પણ હજી એક માણસનો પ્રસાદ રહી જાય છે. હા સતી, જરૂર કોઈ આજુબાજુ કોઈ વ્યક્તિ હોવો જોઈએ. અરે ભાઈ, તમે જે પણ હોય, રાજા હોય, રંક હોય, જે પણ હોય તે હાજર થાવ. રામ દરબારમાં પ્રસાદ લેવા આવો. તમારી ઈચ્છા બધી પૂરી કરવામાં આવશે. આ એ વચન છે મારું. અરે એ પ્રસાદ લ્યો. અરે એ પ્રસાદ કઈ રીતે લેવો? ઓહો, આ તો એ તમારા હાથમાં એ મેઘ છે, અને મેઘ કેણે મારી? અરે હું આવ્યો હતો એ તન બાનાની ચોરી કરવા માટે. જરૂર. ચોરી ઘોડી અને તોરાલ દે નાર ત્યાં એમ મંડળી ચાલુ હતી, તેથી હું ગમાણમાં સંતાણો અને ઘોડીએ એ મેં છોડી. આપણે આવી મારા હાથ માથે મેખ મારી. જરૂર. તો આપને બોલાવ્યા છે એ હું મેખ સાથે અહીંયા આવ્યો. જરૂર. તો લાવ, એ મારા હાથથી મેઘ લાગી ગઈ તો લાવ એ હું મેઘ કાઢી નાખું. અને હવે પણ એ પ્રસાદ લ્યો રામાપીરનો. અરે મારા જમણા હાથની અંદર કાણું છે, તો પ્રસાદ કઈ રીતે લેવો? બરોબર છે. તો તમારો જમણા હાથમાં કાણું છે, તો જમણા હાથ નીચે એ ડાબો હાથ રાખો અને રામાપીરનું નામ લઈ અને પ્રસાદ લ્યો. એ જરૂર એ તમારા હાથમાંથી એ જખમ મટી જશે. જરૂર. અરે ભાઈ, તમે કોણ છો અને શા માટે આવ્યા છો? હું આવ્યો છું તોરી ઘોડે, તોરી તલવાર અને તોરાલ દે નારની આ તન બાનાની ચોરી કરવા માટે આવ્યો હતો. આપણે બોલાવ્યો એટલે એથી હું અહીંયા આવ્યો. હા ભાઈ, વચન પ્રમાણે મારે મારા વચનનું પાલન કરવું પડે. તો લે રાજન, આ તોરી ઘોડી, બરોબર. આ તોરી તલવાર અને તોરા દે નાર ખુશી તું તમને અર્પણ કરું છું. આ કેસો કેસો કાંઈ લુગરાતી સુને લો. આ કેસો કેસો કાંઈ લુગરાતી સુને લો. એવો લુગરે એ જાયલો રે સતીનો ચેડલો દેવી. આ વાય વા કાંઈ આંબલિયાના બીજ રે. આવા મારા રે એકર મેરે આવડ્યો ત્યાંથી ઉગ્યો રેજી. આ ટૂઈટો કાંઈ એ નવલંગો લાખ ને 2 લાખ રે. આ મોતી ગોતજો કાંઈ લાખ ને 2 લાખ રે. આ મારા મનના એ મને
તો કાંઈ લુગડાથી ચૂને લો આ લુગડે એ જાયલો રે સતીનો તેડલો રે જી. સંતો જાજો કાંઈ દેશને પરદેશ રે આ સંતો જાજો કાંઈ દેશને પરદેશ રે મંગાવો કાંઈ કવરી ગાયના દૂધ રે આ ગોરસ રે એ અબડાણા સંતો તોરલ બોલો જાડેજા એ ઘોડી ઉપર બેસી જાવ. નહીં જાડેજા એ હું પણ એ પગે હાલી જ આવીશ. કાંઈ વાંધો નહીં ચાલો. વાહ આટલી ઘોડી હકાલું છું છતાં સ્ત્રી જાત નારે એ ઘોડીની સાથે દોડતી આવે છે. વાહ જાડેજા બોલો તોરલ દે એ જે એ સામે બાગમાં બળદ દેખાય એ તેમની પણ એ ચોરી કરી લાવો. ભલે તોરલ આ બળદ ચોરવા એ તો મારા ડાબા હાથનું કામ છે. બરાબર જાડેજા એ ચોરીને લઈ આવું. તમે અહીંયા ઉભા રહ્યો. જરૂર. લ્યો તોરલ આ ભરતની ચોરી કરી આવ્યો. જાડેજા અત્યારે એ લાવ એ ભરતનો એ વાહન એ બદલાવી નાખો. અત્યારે એ મારા બળદ એ હાલ બાજુ ખેતરમાં ચડતા હતા. લાવ થોડાક દૂર વિયા ગયા છે. લાવ હું તપાસ કરું. અરે બેન આલી બાજુ એ મારા બે બળદ એ ચરવા આવ્યા હતા. તમે ક્યાં જાતા જોયા? અરે જરૂર ભાઈ એ બળદ તો એ આ સામે રહ્યા એ તમારા હોય એ તો લઈ જાઓ. અરે ના બેન એ આ બળદ તો મારા નથી. મારા બળદ તો એ કાબરા હતા. કાંઈ વાંધો નહીં ભાઈ. વાહ સફેદ રંગના બળદ હતા. તેમનો માલિક આવ્યો તો બંને બળદ કાળા રંગના થઈ ગયા. આ સતીનો ચમત્કાર તો ભારે છે. વાહ અરે જાડેજા હવે એ આપણે આપણા દેશ એ કચ્છમાં જવું છે. બરોબર માટે એ નાવિક પાસેથી એ નાવ લઈ આવો એટલે આ દરિયો પાર એ કરી આપણા દેશ કચ્છમાં જાય. ભલે તોરલ દે. કેમ ભાઈ? બોલ ભાઈ. આજ આપણે પૂરતો ધંધો થઈ ગયો છે. હા તો આપણે આજ આરામ કરી નાખીએ. કરવો નથી. બરોબર રેડી. હાલો હોઈ જા. એ ભાઈ એ ભાઈ ગોદાય હોય હુઈ જા. કાકા હુતાય આવડતું નહીં. મારા દીરા ધંધો કરવા આવ્યા ખુવા આવ્યા કઈ ખબર નહીં પડતી. હે ભાઈ એ ભાઈ એલા કાલ સવારે આવજે. અત્યારે નહીં ધંધો કરવો એલા. ઓલા હુઈ જા. હે ભાઈ
સુઈ જા કીધું ને. ધંધો કરવો હે નથી કરવો, કાલ સવારે આવજે કીધું ને. એ કામ પડ્યો ટાંટીઓ નાખીને કામ પડ્યો હે ધંધાની તો કઈ પડી ને હે ભાઈ ધંધો કરવો હે ભાઈ શું એ બોલો? તમે આમ ધંધો કરવા આવ્યો ખુવા આવ્યો આજ નહીં, કાલે સવારે. અમારે સામે કાંઠે જવું હે એના માટે મારે નાવ જોઈશે સવારે આવજો, અત્યારે કાંઈ નહીં. અરે હુવા દીયો અત્યારે ઉજાગરો બહુ પણ છે. પછી ઉઈજો તમે અમને ઓલા કાંઠે પહોંચાડી ગયો ઓલા કાંઠે જવું હે. બરોબર અમે કઈ એટલા પૈસા દીશો. તમે કયો એના ડબલ હાલો પછી ચાલ ભાઈ, લઈ લ્યો નાવ તો હાલો ચાલો. ચાલો ચાલો તોરલ દે જરૂર જાડેજા એ આપણે એ નાવમાં બેસી આ દરિયો પાર કરી અને આપણા દેશ એ કચ્છમાં જઈ જરૂર હે તોરલ દે બોલો જાડેજા આ દરિયો અરે આ દરિયો બહુ તોફાને ચડ્યો હવે આમાં એ આપણે બચી નહીં શકવાના માટે હે સતે આમાં કાંઈક ઉગરવાનો રસ્તો કરો અરે જાડેજા આમાંથી તો એ તોફાનમાંથી ઉગરવાનો એક જ રસ્તો છે જો તમે પુણ્ય કર્યા હોય અને પુણ્યને યાદ કરો તો જ આ તોફાનમાંથી એ ઉગરી શકાય નકર આમાંથી ન ઉગરી શકાય અરે સતે પુણ્ય જેવું મેં નામ જ આજ સાંભળ્યું તો મારે પુણ્ય કેમ યાદ કરવા અરે જાડેજા તમને આટલો બધો એ ડર શેનો લાગે છે એ બેન ભાણેજને માર્યા ત્યારે પણ તમને ડર ન લાગ્યો જાડેજા હા સતી હા અરે જાડેજા જો તમે પુણ્ય ન કર્યા હોય તો પણ એ પાપ કર્યા હોય પાપને જાહેર કરવાથી એ પણ પુણ્ય મળે છે તો માટે એ પાપને એ પોકારી અને જરૂર આ તોફાનમાંથી આપણે ઉભરી જઈએ પાપ તારું પોકાર જાડેજા ધર્મ તારો સંભાળ રે તારી વેડલીને ઉડવા નહીં દઉં તારી નાવડીને ડૂબવા નહીં દઉં જાડે જાડે એમ તોરલ પેટજી આલુ કે કુંવારી જાન સતી મેં લૂટે કુંવારી જાન રે મેં તો સાતવી સુમિડો બધા મારિયા સતી સાતવી સુમિડો બધા મારિયા થોડા દે રે મુજે સલકેજી એ ધીરે મજારે જો પાપ તારું પોકાર જાડે ધર્મ તારો સંભાળ રે આ સત્યા પાપ તારું પોકાર જાડે ધર્મ તારો સંભાળ રે તારી બેડલીને ડૂબવા નહીં દઉં તારી નાવડીને ડૂબવા નહીં દઉં જાડે જાડે એમ તોરલ ખેતજી આ તો રે સરોવર પાડ સતે મેં તોરે સરોવર પાડ રે તો ગવદન તર ચાવારિયા સત ગવદન તર ચાવારિયા ઓરાલ દે રે મુજે સલ કે
પાપ તારો પોકાર જાડે જા ધર્મ તારો સંભાળ રે તારી ના વળીને ડૂબવા નહીં દઉં તારી ના વળીને ડૂબવા નહીં દઉં જાડે જાડે એમ તોરલ કે લખ ચાર સતીરાણી હરણ લખ ચાર રે બેન રે પણ જને મારિયા સતી બેન રે બળે જને મારિયા ઓરાલ દે રે મુજે ચલતે ઓજી રે મુજે ચલતે પાપ તારો પોકાર જાડે જા ધર્મ તારો સંભાળ રે પાપ તારો પોકાર જાડે જા ધર્મ તારો સંભાળ રે તારી ના વળીને ડૂબવા નહીં દઉં તારી બેડલીને ડૂબવા નહીં દઉં જાડે જાડે એમ તોરલ કે આજ કલમ છે જાવાળ સતી રાણી જે કલમ છે જાવાળ રે સતી એટલાવા કરમો મેં કર્યા સતી એટલાવા કરમો મેં કર્યા ઓરાલ દે રે મજે સલ કે ઓજી રે મો પાપી જે સલ કે પાપ તારો પોકાર જાડે જા ધર્મ તારો સંભાળ રે તારી ના વળીને બુડવા નહીં દઉં તારી બેડલીને ડૂબવા નહીં દઉં જાડે જાડે એમ તોરલ આ બોલ્યા છે જે ચલરાય સતીરાય બોલ્યા છે જે ચલરાય રે સતી તમે રે તૈરાને અમને તારજો સતી તમે રે તૈરાને અમને તારજો તોરાલ દે રે મજે ચલ પાપ તારો પોકાર જાડે જા ધર્મ તારો સંભાળ રે પાપ તારો પોકાર જાડે જા ધર્મ તારો સંભાળ રે તારી દેડલીને બુડવા નહીં દઉં તારી નાવડીને બુડવા નહીં દઉં જાડે જાડે એમ તોરલ કે હે સતે બોલો જાડેજા તમારા પુણ્યના પત્તાથી એ આપણે આ સાગર પાર કરી ચૂક્યા અરે જાડેજા એ આપે એ આ પાપને યાદ કરવાથી એ પણ પુણ્ય મળ્યું એનાથી આપણે એ સાગર પાર એ કરી ગયા માટે એ જાડેજા હવે એક મારી આ પામરી એ સામે કુએ પાવઠે એ ધોયાવો અને સતે હલો એ ચાલ બેની આપણે પાણી ભરી આવી ચાલ બેની અલે બેની અહીંયા જોતો એ કોઈ પુરુષ એ કપડા ઢોટો લાગે છે એ હા બેની આ તો કોક ભાઈ કપડા ધોવે છે એ જરાક જોતો એ કોણ છે લે આહા આ તો જેસલ છે ઓલો
એ માનવે મધુરીનો વેલો મારા વેવાયો રે માનવે મધુરીનો વેલો મારા વેવાયો રે જેસલબાઈ નો કેલો મારા વેવાયો રે જે તો કેમ કરી કેવાનો મારા વેવાયો રે બાઈના કપડા ધોવા ગયો તો મારા વેવાયો રે મધુરીનો વેલો મારા વેવાયો રે ચેલો એમ કરી કેવાનો મારા વેવાયો રે ચોરે વાગે ઢોલકાને પાછળ વાગે પાવા બાયુના રાજમાં ફાયડા થઈ ગયો બાવા જો જમાનાની જાત દુનિયા અરે જાડેજા હે સતે પામરી ધોયાવાને હા સતે કુવા પાવઠે હું પામરી ધોવા ગયો જરૂર ત્યાં ગામની છોકરીઓ આવી એ મારી મસ્કરી કરવા લાગે તેથી હું શરમાઈ અને પામરી ધોયા વગર પાછો આવ્યો. અરે જાડેજા એ તમારી મસ્કરી કરી તો આપને એ ક્રોધ નો ચડ્યો? હા સતે ક્રોધ તો ઘણો ચડ્યો પણ એ મેં ક્રોધને મારા હૃદયમાં ભંડારી રાખ્યો સતે. બરોબર છે જાડેજા, તો આપે એ ક્રોધને હૃદયમાં ભંડારી રાખ્યો તો આ પામરીનો દાગ એ આપોઆપ પણ જતો રહે છે. માટે એ આપણા વિશે એ ગમે તે માણસ એ ગમે તેવું એ ખરાબ બોલે પણ એ ક્રોધ કરવો નહીં. ક્રોધ કરવો એ મહાન પાપ છે જાડેજા. સતે માટે એ આપણે આપણા દેશ કચ્છમાં આવી ગયા છીએ તો હવે એ અહીંયા આપણે એ રહી અને સાધુ સંતોની સેવા કરી અને સાધુ સંતોને જમાડી. જાડેજા હે સતે સાધુ સંતોને જમાડવા માટે આપણી પાસે ધન તો કશું હે નહીં, તો જ આપણે સાધુને કેવી રીતે જમાડી શકશું? અરે જાડેજા એ આપણે ગામમાંથી એ સીધું લઈ આવી અને સાધુ સંતોની સેવા કરી અને એને જમાડી. અરે સતે સાધુ સંતોને જમાડવા માટે હું ગામમાં ભિક્ષા માંગવા જઈશ બરોબર તો એ ગામના એ મારું નામ સાંભળીને દરવાજા બંધ કરી દેશે, મને કોઈ ભિક્ષા આપશે નહીં. અરે જાડેજા તો પણ એ આપ અહીંયા રહો અને સાધુ સંતોને એ સેવા કરો. એ હું જાતે જઈ અને એ હું ભિક્ષા લઈ આવું અને ભલે સાધુ સતે. સંતોને એ આપણે જમાડીએ. ભલે. એ રામ રામ ડાયરાને મૌજીભાઈ ઓળખી તો ગયા ને? હા સતીર શેઠ. તમને તો ઓળખી જ જાય ને શેઠ, તમારું નામ મોટું. ગામે મોટું નામે મોટું. હા હા આમ હે ને આ વખતે વરસાદ પાણી થોડા ખારા થયા હે તો ખેડૂત પાસે માલ બોરા થયા તો કીધું હે ને વેલા હેર આપણો તો ધંધો જ છે આ તો મંડાઈ આવી એમ. તો જો કોઈને માલ મંડવવો હોય તો તમે માલ મંડવો અને અમે પૈસા આપી દે અગાઉ. પણ હિસાબ કાંઈ નહીં ભાગી જવાનો. હિસાબ તો અમે વારી ફેરે રોકડા જ દઈ દઈ. હા પણ તમારી પાસે માલ કેટલો હે એ મંડાવો એટલે તરત પૈસા. ભાવ ઓણ તો હારા હે હો. દર વર્ષે મોદી સરકાર હે ભાઈ આ વખતે, એટલે દર વર્ષ કરતા હારા હે. આ વખતે 1250 રૂપિયાની પીઠ બાર પડી છે. 25 મણ ખાલી 25 મણ. ઓણ હારું વરા હે ને એટલે બહુ પૈસાની જરૂર નહીં, તમે ખેડૂત તો મોટા હો, ખાલી 25 મણમાં તો કેમ મેળ પડશે?
હા એમ થોડુંક કંઈક વધારે લખાવો તો મને એમ થાય કે ના ખેડૂતોએ લખાયું એમ. માલ તો બહુ પીળો હે પણ આમ હોશિયાર રહ્યા ને થોડાક શેઠ. હા તમે એક કામ કરો, હા આલિયો આ ચોપડો આ ઓલો છે ને ગયા વર્ષ વાળો જ. આ દર વર્ષે આપણે જે રાખીને હા આ ખેડૂતનો બધો માલ માંડીને આ ઈ ચોપડો જ છે. હું ગમે એમ લખતા જાઉં. કાંઈ વાંધો નહીં શેઠ. લખો. આ લખો. અરે માલ લખો. માલ લખો. માલ હા હા, બોલો બોલો. રામજીભાઈના રામજીભાઈના 50 મણ કપાસ. 150 મણ કપાસ. 150 નહીં, ઈ આ વખતે ગમે એમ હોય આપણાથી બીવે હે કઈ બીતા કાંઈ નહીં શેઠ, લખી નાખું પીળો છે માલ. નહીં. ગઈ વખતે પૈસા તો આપી દીધા હે ને, એટલે આમ નથી કરતા ને. હા હા આપી દીધા ને. રોકડા રોકડા શેઠ આપ્યા. હા એમ ના કે કદાચ બાકી રહ્યા હોય તો આવી રીતે કરતા હોય એમ. છતાંય પૂછી લ્યો કેમ કરું. 50 મણ કરું કે 150 કરું? પણ ભાવ તો કેવી રીતે વધારે આપી શકું? જે બજારમાં હાલતો હોય ઈ પર એક કામ કરો. ભાવ શેઠ ઉભા રહ્યો. તમને 150 કીધો હે ને? 1250. 1250. હા હા તે 1225 રૂપિયા હાલો બસ. લે હાલ. આ તો એ ભાઈ દેને કાકા જાય તો ક્યાં બારે જાય? ઘરમાં જ જાય ને. લખો. એક કામ કરજો, જો માલ તમારો હારો નીકળશે ને, અત્યારે તો તમે ખાલી મંડાવો જ છો, જો માલ હારો નીકળશે ને તો 1250 નહીં પણ 1300 પૂરા. હાલો બસ. હાલો લખો. રામજીભાઈ નો કપાસ હા 50 કરું ને? 150 કરો. 150 મણ 1300 રૂપિયાના ભાવનો. અને 1300 રૂપિયા ભાવ. હા નો માંડો. માંડો. હાલો ધનજીભાઈ, તમારે શું લખાવશો? શું? એ શેઠ ધનજીભાઈ ને ઓણ ધાણા ભાવ હારા થયા હે. ધાણા. આમ તો જોવો પણ ઈ શું કહે? ખડ લખી નાખ. લે હવે હવે આમ હું આવ ધનજી પટેલ મોરું તમે બોલો હો. એમ નહીં. એમ? હું ચક્કર ખેતરમાં મારવા ગયો એના હા ધનજીભાઈ વાવ્યા હતા ધાણા. ધાણા વાવ્યા હે ને? હા હા તે બહુ હારા થયા એને આજ વખતે. કેમ તમે એમ કપાનું કેમ કયો હો? તો લખી નાખું ને ધાણા. ભાવ હારા હો. ભાવ 150 રૂપિયા. બસ આ તમારું મોઢું જોઈને મને મન થઈ ગયું કે 150 પૂરા દેવા. તમે ધ્યાન રાખજો વરા મોરું હે. ભલે ને પણ આપણે જો નુકસાની નથી આવવાની. કોણ હું કોણ કે ખબર હે? હા, સતીર શેઠ. અરે અહીંયાથી 150 નું લઈને બીજે 1750 નું વેચીશ. ખબર હે? ધનજીભાઈ ના ધાણા હા કેટલા? કેટલા કીધા? 200 મણ પૂરા. 200 મણ પૂરા. હા અને ભાવ 150 રૂપિયાના ભાવનો માંડ્યા. હાલો હવે બીજે. બસ ઠાકી ગયા. કાંઈ વાંધો નહીં. હાલો હે ને હું હિસાબ કરી નાખું અને પછી તમે આ બધાને ખેડૂતને હે ને પૈસા ચૂકવી દો. એમ? હા તો કાંઈ વાંધો નહીં, તમે હિસાબ કરો છે. અને હિસાબમાં ધ્યાન રાખજો, પોર ગોટાળો થયો તો શું વરી? તે 2.5 લાખ ની ખોટ આવી. ખોટ? હે? હવે ત્યાં ક્યાંક માલ આડાવરો વેચી નાખ્યો છે. ખોટ કાકા આપણને આવે વાણિયાના દીકરાને કોઈ દી? એમ? હા નકર મારે હિસાબમાં મેળ જ નતો આવતો. ગોડાઉન માંથી માલ ત્યાં ટપાડી દીધો છે આડાવરો. કાં કોક માણસો લઈ ગયા છે. હા તે તમે હિસાબ કરી નાખો ને, હું આ હે ને બધું આપણા ચોપડામાં લખી નાખું બધાનો માંડો. આ ઈ ચોપડો લાવો મારી પાસે. અરે ભાઈ, એ દરવાજે કોણ છે? શેઠ બરોબર ધ્યાન દીજો હિસાબમાં. અરે ભાઈ, એ દરવાજે કોણ છે? રામજીભાઈ નો રાયડો. એ ભાઈ 150 હા. રૂપિયા. અહીંયા ઓરાવો, તમને કહું છું. બોલો ને. તમે અહીંયા શું કરો છો? ધનજીભાઈ અહીંયા? હા. અહીંયા અમારા સતીર શેઠ ને 150 અને 200 ઈ હિસાબમાં બેઠા હતા. હું અહીંયા કણા બાયણે ડેલી એને ધ્યાન રાખું. તો તમારા શેઠને જઈને કયો હા કે એક બેન સીધું લેવા આવે છે તમારા ઘરે. લખાભાઈ સીધું? લખાવેલું લસણ કાંઈ વાંધો નહીં, કહી ભાવ દઉં. પૂછતાઓ જ આવે. 1050 અને 100 મણ લખ્યું. હાલો હાલો હિસાબ તો રેડી છે. બરોબર ને શેઠ? હા હિસાબ થઈ ગયો. હા તો કાંઈ વાંધો નહીં. એ શેઠ હા એ એક છે ને બાયણે ડેલી એક બાઈ આવી છે. બાય હા તે આપણે એનું શું કામ હે? એ એમ કે મારે સતીર શેઠ નું કઈક કામ છે.
બાઈ માણાને સતીર શેઠનું કામ ન પડે, ઓલા ખેડૂતને સતીર શેઠનું કામ પડે. આપણે કાંઈ થોડાક બાઈ વાયરે વહીવટ કરી. એ ભાઈ અમારે શેઠ અત્યારે નવરા નથી. અરે ભાઈ, હા એને જઈને કહો કે તમારું એ મોટું નામ સાંભળી અને એક બેન એ તમને મળવા માંગે છે. હા તો મોટું નામ જ છે અમારા શેઠનું. જરૂર, એટલે એને કયો જાઓ. તો તમે પણ હવાર સુધી ખમી નહીં શકો એમ? નહીં નહીં, અત્યારે જ એનું કામ છે. એમ જરૂર. એ શેઠ હા, તમે હાલો ને ઘડીક વાર, તમારું ખાસ કામ છે. આવવું પડશે. હા અને એ તમારું જ કહે છે, મને નકર નો કહી કે શું કામ છે ઈ. કાંઈ વાંધો નહીં, મોકલો. હાલો. આવવા દઉં? હા, એ લાવો બેન. અરે સધીર શેઠ ને પ્રણામ. શું વાત? એ શેઠ, સધીર શેઠ, આમ જોવો તમે, અત્યારે એ તમારું મોટું નામ સાંભળી અને હું તમારા ઘરે એ સુધી લેવા માટે આવી છું. મારા ઘરે એ અતિથિ એ સાધુ સંતો આવ્યા છે અને એ સીધાની મારે જરૂર છે. વાહ શેઠ, તમારું બહુ મોટું નામ હો. બાકી સીધું જોઈ. સીધું? હા. તો દઈ દ્યો સીધું. પણ એમ થોડુંક દેવાય. થઈ? ઓલા પટેલિયાએ કપા લખાવ્યો, હા આપણે માંડો બરોબર, અને પછી પૈસા દીધા. હા. આ આપણને શું માંડી દી છે કે એને સીધું દઈ? હવે ઈ તમારે શું જોઈ હે ઈ ગયો ને? એમ કાંઈ વાણિયાના દીકરા એમને કોઈને મફત દઈ દઈએ? પૈસા દીએ, બીજું શું દીએ શેઠ? સીધું લઈ જાય ને સામે પૈસા દીએ. એમ કાંઈ નો મળે મફત. તે ના. હવે એક કામ કરો તમે, હા તમે થોડાક આગા વયા જાઓ, હું વાતચીત કરી લઉં. આ ગોરો એમાં શું મોટી વાત છે? હાલો બસ. શું કીધું? અરે સધીર શેઠ, એ મારા ઘરે એ અતિથિ એ સાધુ સંતો આવ્યા છે, એને જમાડવા માટે એ મારે સીધાની જરૂર છે. સીધું જોઈ. જરૂર. મારા દીકરા શેઠ એ બહુ હોશિયાર હો. એમ નહીં, હા, બોલો બોલો. સીધું તો આપું. જરૂર. આમાં જીભે ઉપર. હું શેઠ આ કહું છું, તમે તમારે કહી દ્યો છે કેવું હોય. તારી કાકા મને બીક નથી લાગતી, આ સમાજમાં બોલવું એની તકલીફ. તે એમાં હું સમાજમાં તમે ઉપાધિ કરો, ઘરનાની ઉપાધિ કરો માં ટેવાઈ ગયા હે. અરે સધીર શેઠ, એ તમે જે હોય એ સત્ય કહો. તો તમારે સીધું જોઈએ એમ ને? જરૂર. મારા ઘરે એ અતિથિ એ સાધુ સંતો આવ્યા છે અને તમારું પણ આ ગામમાં એ મોટું નામ સાંભળી અને તમારા ઘરે આવીશું. જો તમારે સીધું જોતું હોય બરોબર, તો આગો ઉભો રે. હા હું તો આખો જ ઉભો રહું, બોલો ને. જો તમારે સીધું જોતું હોય તો આજ રાતે 12 વાગે તમારે મારી સેવામાં આવવું પડે. બોલો, છે મંજૂર? ઓહો કોઈ રૂ પોગી જવાનો. અત્યારે એ તોરલના મનમાં એ ખૂબ પણ એ પસ્તાવો થાય છે, પણ શું થાય? જો વચન ન દઉં અને ન આવું તો ઘરેથી એ સાધુ સંતો ભૂખ્યા જાય તો કેમ કરી? અને એ એવું પણ એ વચન ન લોપાય. માટે લાવ એ સધીર શેઠને કહું કે હું તમને વચન આપું છું કે જરૂર એ હું તમારા એ મહેલે આવીશ, સાધુ સંતોને જમાડી અને જરૂર એ તમારા મહેલે આવી જઈશ. તો દિયો વચન. બરોબર, સધીર શેઠ, સાંજે ભોગી જઈજો. એ મારું વચન છે. જાઓ એ તમારા મહેલે એ મારું વચન છે. આવી જઈશ. ભોગી જઈશો એમ ને? જરૂર. કાંઈ વાંધો નહીં. કેમ દાસ? બોલો બોલો શેઠ. હવે છે ને આ બાઈને જેટલું સીધું જોતું હોય ને હા એટલું દઈ દિયો. એમ? હા, આ મારો હુકમ. તે આમ ઘડીક વારમાં વળી કેમ પલરી ગયા? એમાં શું એને સાધુ સંતોને જમાડવા હે. હા તો દેવું પડે શેઠ આપણે. દેવું પડે ને? હા મારું વચન ને દઈ દઉં હમણાં. હાથે દઈ જ દિયો. અને હું આ એને 12 વાગે આવશે, હું 11:30 આવી જઈશ. ક્યાં? ઈ મને ખબર છે. તમે ભલે ને જે કરો ઈ. આ દઈ દઉં ને સીધું? સીધું દઈ જ દિયો. હવે કઈ ઉપાધિ જેવું હે નહીં. આલ્યો થઈ રહી છે ને આટલું? થઈ રહી થઈ રહી. હા, તો બરાબર. તમે જમાડો, બાકી સાધુ સંતોને જમાડો. અમારા શેઠ બેઠા હે. ભલે ભાઈ, એ હું સાધુ સંતોને જમાડી અને જરૂર એ તમારા શેઠના એ વચન પ્રમાણે આવી જઈશ. વાહ વાહ.
કહી દીધું ને બાપુને. આ કઈ સાંભળી ગયો લાગે. આમ કેમ ઊભા થયા? બેહો ને. ભાગવું હે? હું થોડુંક કામ પતાઈ આવું. શું તે કામ હે? બોલો ને, હું બતાવી આવું હમણાં એવું તમને. નથી, થોડી ભૂખ લાગી છે એટલે થોડુંક ખાઈ લઉં. હા તો બેહો બેહો, હમણાં લઈ આવું ખાવાનું. શું તમે બોલો બોલો. તમે હવે આ ઉંમરે ક્યાં જીશો? હે? નહીં, મને જવા દે થોડીક વાર. પણ શું તમારે કામ એ ગયો ને? તમે હમણાં હું પતાવી આવું. હું લેવા હું અહીંયા. એક કામ કર, હા હવે મને એવું લાગે છે આ મારી પાસે ઉભો રહી રહીને ઠાઈકો. હા. તો એક કામ કર, તું તારા ઘરે આવ્યો છે. અને કઈ હું- નહીં, તમારું કામ હોય બોલો તમે. હું અહીંયા ઓફિસે એકલો બેઠો હું, હા. બરોબર? તું તારા ઘરે જા અને હેને કાલે સવારે વહેલો આવજે. એમ? હા. નકર શેઠ તમારે કાંઈ ઘડીક વાર વળી જરૂર પડે રાત વરત ની કાંઈ. હવે તમારી ઉંમર થઈ ગઈ. ના અરે ના, જાડેજા, તમારી બોલો તબિયત બગડે. એ સીધું તો એ મળી ગયું. બરોબર, હવે આપણે એ સાધુ સંતોને એ પ્રેમથી જમાડી અને એને આશીર્વાદ દે. ભલે સતી. શેઠ, ઓય શેઠ, હાલો તૈયાર બિયાર થાતા આવી. એટલે તૈયાર નથી થવું, ઘરે જવાનું છે. કઈ ને? હા. હા તો હાલો એમ. હાલો. હે સતે, બોલો જાડેજા. ગામમાં આપણને ભિક્ષા મળી ગઈ. જરૂર અને સાધુ સંતોને જમાડ્યા. જરૂર. અને આશીર્વાદ પણ આપણે લીધા. બરોબર છે જાડેજા, પણ એ હું એ સધીર શેઠને એ વચન દઈને આવીશું જાડેજા. અરે એમાં શું વચન છે તે? અરે જાડેજા, એ સાધુ સંતોને જમાડવા માટે ભિક્ષા એ નહોતા આપતા, એટલે મેં એને વચન દીધું. એટલે એને કીધું કે રાત્રે એ 12 વાગ્યે એ મારી સેવામાં તમારે આવવું પડશે. અરે શું વાત કરો છો સતે? જરૂર જાડેજા. સતીર શેઠ ને અહીંયા સતી તોરલ નહીં, જેસલ જાડેજો તલવાર સાથે જશે સતે. અરે જાડેજા, એ વચન દીધું છે, એ વચનને ખાતર એ હરિશ્ચંદ્રએ એ પોતાની નારી અને પુત્ર વેચાતા અને શેઠ સગાળસાએ એ પોતાના પુત્રના મસ્તક ખાંડી અને સાધુ સંતોને જમાડ્યા હતા. તો આપણે હવે કેમ વચન ચૂકાય? અને હવે એ પણ એ બારે ઝરમર મે વર્ષે છે અને એ હવે ટાઈમ એ થઈ ગયો છે. માટે એ તમે મને એ ખંભે બેસાડી અને સધીર શેઠના મહેલે લઈ જાઓ, કારણ કે એ જો પગથી ચાલી જશે તો એ ગારાવાળા વસ્ત્રો બગડે, કપડાં બગડે, જેથી કરી અને સધીર શેઠનું મન દુભાય. માટે જાડેજા, એ મને તમારા ખંભે બેસી અને સધીર શેઠના એ મહેલે લઈ જાઓ. હવે એ સતે, ચાલો, મને તમારી માથે પૂરેપૂરો વિશ્વાસ છે સતે. ચાલો પણ મારા ખંભે બેસી જાઓ. જરૂર જાડેજા. હાલો સતે, મોડું થઈ ગયું ઘણું. હમણાં આ સતે રાહ મારી જોતા ઈ છે લોકો. મહેલ આવી ગયો. જરૂર જાડેજા, એ હવે તમે એ બારે બેસો. એ હું જરૂર એ સધીર શેઠને ભલે સતે. એ મહેલે જાઉં છું. કા શેઠ, મારે આજ મોડું થઈ ગયું શેઠ, ઉઠવામાં થોડું. આમ કાંઈ ઓલું નથી ને? અરે હાલ છે ને? ઉઠવાનું નથી, હું અહીંયા હુવાની તૈયારી કરું. ઉઠવાની ક્યાં કરે? કાં વરી કેમ મોરું હે? મોરું નથી, તઈ પણ તારે અત્યારે ક્યાં ઘરે આવવાની કઈ જરૂર જ નથી. તો મેં કીધું લાવ હવે હે ને જવા દે. રાતે મને ઊંઘ નહોતી આવતી, એટલે મારી પાસે આવવાનું. તો મેં કીધું લાવ શેઠ, તમે સપનામાં આવતા. હા સપનામાં મને અત્યારે બીજું આવે એનું શું? એમ? હા, આ તે શું તમને સપના આવ્યા? અરે સધીર શેઠ, એ આપના દ્વાર ખોલો. એ તમારી સેવામાં એ તોરલ હાજર છે. એમ નહીં, હા. આ તને ઓચિંતાનો મેં જોયો ને એટલે બી ગયો. કોક માણા હે ને હેતે માથે પાઘડી બાંધે, લાલ, લીલી, પીળી અને આવી મૂર્ખા કાળી પાઘડી બાંધી. આ ભાઈ અરે શેઠજી, શેઠે ગાંડો થયો લાગે. ઓ સધીર શેઠ, તે તમારે આ ટોપી હે ને, હા, આ હે પાઘડી. આમાં ક્યાં પાઘડી એવું કઈ દેખાતું જ નહીં. ઈ તમને નો દેખાય, આમાં સિસ્ટમ આવે. શેની? હે? કેવી સિસ્ટમ? આ નથી અહીંયાની. તો આ હે ઇન્ડિયા. અહીં જેટલા આવ્યો ઇન્ડિયા. અહીં આ અહીંયા ભારતમાં નો મળે. એટલે હું ઇન્ડિયા ને ભારત બે થાય એક અને એ ખબર નહીં. સમજ્યા?
આ હું પેલા અહીંયા જૂના શેઠ ને અહીંયા જતો ને નોકરી હા, કરતો ને હા. એ ગયા અહીંયા ઘોષણા કરવા હા ઠેઠ ઇન્ડિયા ગયા આ ઇન્ડિયા ને પિંડિયા બોલ આગળ બોલ આ અહીંયા મારા તો ગિફ્ટ માં લાવ્યા શેઠ આવી કઈ ગિફ્ટ માં પાઘડી હોતા છે બાપાના ઘીરે આને તમે શું સમજો શું વરી આમાં શેઠ કેટલી સિસ્ટમ હે ગણપતિ બાપાની આગળ હુંડ લબડતી હોય એમ લબડે લે તમારે આ જોવી હે દેખાડજે આહા. એમ ને તો મગાવતા નહીં હો પણ આવી દેખાડ તો ખરો મને સારી લાગે તો હું છોકરા હાટું મગાવું ના આ માગતા નહીં તો બતાવું હા નહીં માગું બાપા બતાવી તો ખરો જોઈજો આ સિસ્ટમ તમે જોઈને ગાંડા થઈશો શું વાત કરે તે દેખાડજે પણ માગતા નહીં હો નહીં માગું બાપા હવે આ કાગળ હોય તો એટલે બીજું કામ પૂરું થાય કાઢતા આટલી બધી વાર લાગે આમ જોવો શેઠ લે ફૂલ પન્નો અને ફૂલ લંબાઈ એ આને કોકે ભરમાયો આ તારો ડોહો ચોયણો હે હવે હું વાત કરો ચોયણો નથી આ રામજી બાપાનો ચોયણો હે બાંધીને તું આવ્યો કાકા એ ના શેઠ આ ઇન્ડિયામાં ઈ લાવેલા અહીં. ઇન્ડિયામાં હા આમાં શેઠ સિસ્ટમ આવે આમાં વળી શું સિસ્ટમ આવે હે? હા આમ જુઓ હા આ તમને એમ લાગતું ઈ છે આ ભૂંગરા છે ના ખબર હે હા એ આ બે ભૂંગરા એ ભૂંગરા નથી તારો ડોહો હોય પાંચા હે અરે આ પાઘડીમાં આ હવાયાના બે ભૂંગરા આવે સમજ્યા હાય ગાંડો થયો. અરે સધીર શેઠ એ આપના એ દ્વાર ખોલો હવે એક કામ કર તું આ પાઘડી ઉતારી દે આ પાઘડી નાખી દે ને બીજી નવી પાઘડી લઈ લઈ એક કામ કર 108 ડિગ્રી તાપ પડ્યો હોય હા તડકો બાહાટી બોલાવતો હોય બોલાવતો તો હોય ઈ બધી ગરમી આ ભૂંગરામાં ય નીકળી જાય અને આ બીજું ઘૂંઘરું અને આ બીજું ભૂંગરું રહ્યું ને ઈ વરસાદની ફૂલ આગાહી હોય હા આંબાલાલ આગાહી ઉપરા ઉપરી દેતો હોય હા અને વરસાદી 2-5 દી બહાટો બોલાવવાનો હોય ને હા ઈ બધું પાણી આ ભૂંગરામાં ય નીકળી જાય હે સિસ્ટમ વાદી જેવું કામ હે હો હું તમે આને જે સમજો હજી જેમ ટીવી માં રિમોટ આવે ને હા એમ આમાં ચેનલ ફેરવવાનું રિમોટ આવે વળી આમાં શું રિમોટ આવે રિમોટ આવે શું વળી પણ દેખાડ તો ખરો વાત છે આમ જુઓ આ રિમોટ એ તારો ડોહો ઈ નાળો હે હવે નાળી નથી તો આ હે રિમોટ આવું આ જો આમ કરીને આમ હા આમ કરી એટલે શું ભેગું અવાજ છે નું આવે હે હા અવાજ હા એ અવાજ તો આમાં 160 એટલે આવે એનો તે તારો ડોહો ઈ તૂટી ગયેલો નાળો હે એટલે તો અવાજ આવે જ ને એમાં જો આમ છૂટું પડે છે ઈ ગાંઠું તારી ડોહી આડી આવે એટલે સૂઈઠું પડ થઈ ગયું હતું એવું ને એવું હા એ મગાવો હે ના નથી મગાવ હવે તું બાંધી લે લાલજીભાઈ ને લઈ જાઓ હવે તું હે ને મારે કઈ તારું કામ નથી અને તું તારા ઘરે જા એમ હા આ બાંધો હા અને તું નીકળ મારો ભાઈ નીકળું હા એટલે હું મારું કાર્ય આગળ વધાડું નકર કામ હોય તો રોકાઈ જાવ ના ના કાંઈ કામ નથી તું તારે જા હવે હું ઘીરે નવરો જ છું નહીતર ના ના ઈ હું અહીંયા બધું રોડી લઈશ તું જા હા તો હું જાઉં છે હા જા જા અરે સધીર શેઠ એ આપના દ્વાર ખોલો આપની સેવામાં એ તોરલ હાજર છે આહા એ અડધી રાત થઈ પણ હજી કોઈ આવ્યું નહીં સતયુગમાં એ માણસો વચન દેતા એટલે આવતા આ તો ભાઈ હાહાકાર કર્યું અહીંયા માણા વચન દીએ કામ પૂર્ણ થઈ જાય એટલે ભૂલી જાય નક્કી કોઈ આવશે નહીં માટે લાવ અરે સધીર શેઠ બેસું એ આપના દ્વાર ખોલો આહ નક્કી ઓલી એ સુંદરી આવી હોય એવું દેખાય છે અરે સધીર શેઠ એ આપના દ્વાર ખોલો એ આપની સેવામાં એ તોરલ હાજર છે પાકું એ ઓલી સુંદરી આવી ગઈ છે અરે સુંદરી બોલો શેઠજી અત્યારે એ ઝરમર વરસાદ વરસી રહ્યો છે બરોબર એટલે તમારા એ પગ એ ગારાવાળા થયા છે
તો ત્યાં એ પાણીની જાળી ભરેલી છે, તો એમાં પગ ધોઈ અને અંદર અવતાર્યો એ દ્વાર ખુલાશે. નથી જારીનું કામ સદીરા, નથી જારીનું કામ રે નથી જારીનું કામ સદીરા, નથી જારીનું કામ રે અમે જેસલના ખંભે બેસી આવ્યા, અમે જેસલના ખંભે બેસી આવ્યા ધીરા રે એમ તોરલ કે અરે સદીર શેઠ, એ મારે કાંઈ એ તમારી જળની જાળીનું કામ નથી. હું જેસલના ખંભે બેસી આવી તેથી મારા એ પગ કાંઈ એ ગારાવાળા થયા નથી. અરે સુંદરી, બોલો શેઠજી. અત્યારે એ બારે એ ખૂબ વરસાદ વરસી રહ્યો છે, બરોબર. છતાં એ આપણા એ વસ્ત્ર ભીના કેમ ન થયા? અને એ તમારા પગ પણ એ પલરેલા નથી? અરે સતીર શેઠ, એ મને એ જેસલજી ખંભે બેસાડી અને અહીંયા તમારી હવેલી સુધી મૂકવા આવ્યા, અને કામ હોય એ તમે હુકમ કરો. એ જેસલજી એ બાયણે બેઠા છે. કોણ જેસલ? જરૂર. અરે સતી, તો તમે તોરલ? અરે સતીર શેઠ, એ આવી પણ એ બુરી દ્રષ્ટિ કોઈ ઉપર કરશો નહીં. હા સતી, એ મારી બહુ ભૂલ થઈ ગઈ. હું આપને એ ઓળખી ન શક્યો, માટે એ મને માફ કરજો. અરે આ તોરલ તોરલે ત્રણ નર તાલિયા, હા હા, અને સાસતિયો ને કબીર, આ જેસલ જગનો જુલમી, અરે રે એને પરમાય કીધો પીર. અરે સતીર શેઠ, એ હવે પણ આવી એ ક્રૂરદ્રષ્ટિ કરશો નહીં, અને એ હું તમને આજથી ગુરુકંઠી બાંધું છું. અને એ ચાલો એ જેસલજી પાસે, એ ત્યાં આપણું સદાવત ચાલે છે, અને ત્યાં રહ્યો. હા સતી, એ આજથી તમે એ મને ગુરુ કંઠી બાંધો. ચાલો. અને આજ પછી એ આવી કુળ દ્રષ્ટિ એ હું કોઈ ઉપર કરીશ નહીં. અરે જાડેજા, બોલો સત્ય. તમે અને સધીર શેઠ બરોબર. એ બને એ અહીંયા સદાવત ચલાવો અને સાધુ સંતોની સેવા કરો. અત્યારે એ મારા ગરવા ગિરનારના વાયકે જવાનો એ ટાઈમ થઈ ગયો છે, માટે એ અહીંયા સાધુ સંતો આવે એની સેવા કરજો. એ સત્ય, બોલો જાડેજા. તમે જલ્દી જાઓ, સૌને શાસ્ત્રે વળાવી જલ્દી પાછા વળજો. નકર હવે મારે એ ધણીના દરબારમાં જવાનો સમય આવ્યો સત્ય. હવે મારે સમાધિમાં જવું છે. અરે જાડેજા, એ જરાય ઉતાવળ ન કરતા. એ હું આવ્યા પછી એ સમાધિ લેજો, અને એ વચન ચૂકતા નહીં જાડેજા. અને સત્ય, તો તમે જલ્દી જાઓ અને જલ્દી પાછા આવજો. જરૂર જાડેજા. કોણ? વીરમદય સોલંકી. ઘણા સમય ત્યાં જેસલની તપાસ કરું છું. સામે જ એક શિવાલય દેખાય છે, તો એની અંદર જઈ અને તપાસ કરું. ઓહ જાડેજા, નક્કી અહીંયા એ દેરાની અંદર એ ચોરી કરવા આવેલ લાગે છે, માટે લાવ એને પકડી અને સાથે લઈ જાઉં. અરે નહીં રામદેવ, મને મારો નહીં. હાલ જેસલ, એ ભજન કરવા દિયો. અરે ઢોંગી, ભજન નથી કરવું અને મારી સાથે ચાલ. અરે નહીં વીરમદેવ સોલંકી, જો તમને વિશ્વાસ ન આવતો હોય તો પણ પરીક્ષા કરી જુઓ. ખાતરી? જરૂર. ઠીક છે, તો મંદિરની અંદર આ પોઠિયો રહ્યો ને પથ્થરનો, બરોબર. ઈ જો ઘાસ ખાય તો સમજુ કે તું સાચો, નકે ઢોંગી. ભલે વીરમદેવ.
લિયા ઘાસ વાહ જેસલ, ધન્ય છે તમારી ભક્તિને અને મને એ હવે ક્ષમા કરો. હે જેસલ, બોલો વિરમદેવ. હવે એ તમે મારી સાથે ચાલો અને કચ્છનું એ રાજ્ય સંભાળો. અરે નહીં વિરમદેવ, મારે હવે કઈ રાજની જરૂર નથી. મારું રાજ્ય તમારું અને તમારું રાજ પણ તમને મુબારક. મારે હવે એક ઈચ્છા છે. બોલો, શું છે? મારે સમાધિમાં જવું છે તો મારી સમાધિ તૈયાર કરાવો. જેવી આપની ઈચ્છા જેસલ. લ્યો જેસલ, આ સમાધિ એ ગોડાવી અને કમ્પ્લીટ છે. હાલે. અત્યારે એ ગરવા ગિરનારના એ વાયકે એ મારે એ જોત ઝાંખી પડે છે. જરૂર એ જાડેજાએ એ સમાધિ લીધી હશે તો માટે લાવ એ હવે કચ્છ તરફ એ જવા એ રવાના થાવ. અરે વેલડિયા વીરા, એ વેલડિયું શણગારો. અત્યારે એ જાડેજાએ એ જરૂર એ સમાધિ લીધી હશે. આવા વચનને મારી વેલા જાગજો રે. આવા વચનને મારી જાડેજા જાગજો રે. વચન ચૂક્યા ચોરાસી મજા આઈ જાડેજા. આવા વચન ને મારી વેલા જાગજો રે. આવા મેવાળથી હાલો ને રૂપા દે આવ્યા રે. આવા મેવાડથી માલો ને રૂપાદે આવ્યા રે. એ દુના વચન ને સંભાળ જાડેજા. આવા વચન ને સંભાળી વેલા જાગજો રે. આવા ધૂપ રે સજાને શ્રીપો નહીં ચડે રે. અત્યારે એ જરૂર એ જાડેજાએ એ સમાધિમાંથી એ હાથ બારો કાઢ્યો છે એટલે લાવ એ હું પણ એ સમાધિમાં એ સમાઈ જાઉં.